અમરેલીની 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાનો મામલો. અમરેલી સમસ્ત સગર સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર. અમરેલી કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર. સગર સમાજ દ્વારા હુમલાખોરો 3 હોય ને પોલીસે 2 આરોપી પકડ્યા. હુમલાખોર આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢીને સરભરા થવાની માંગણી. હુમલાખોરના પરિવાર દ્વારા યુવતીના પરિવારને ધાકધમકી અપાતી હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ. દિવસમાં 5 માં નિરાકરણ ન આવે તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ચીમકી. અહેવાલ ભાવેશ વાઘેલા, સ્મિતા ન્યૂઝ, અમરેલી. શું નામ છે, કઈ બાબતે આવેદન આપવામાં આવ્યું, શું રજૂઆત છે, શું માંગણી હતી? આજે અમારો સમસ્ત સગર સમાજ તમામ આગેવાનો સાથે માનનીય મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારી જ્ઞાતિની એક કુંવારી દીકરી ઉપર જઘન્ય ઘાતકી અને મરણતોલ હુમલો કરવામાં આવેલ છે. આ હુમલામાં તમામ આરોપીઓને પકડી લેવામાં આવે, એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ આરોપીઓ દ્વારા ખોટી રીતે કોઈ પણ પ્રકારનું દબાણ દીકરી અથવા એના પરિવારને કરવામાં ન આવે અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવું અમે સમસ્ત સગર સમાજ વતી આવેદનપત્ર કલેક્ટર શ્રી સાહેબને આપવા આવેલ છે. કલેક્ટર સાહેબે અમને ભરોસો આપેલ છે કે કાયદા પ્રમાણેની કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટલા આરોપીઓ છે? આમાં આશંકાના ધોરણે 3 આરોપીઓ છે. હાલમાં પોલીસ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરી અને ટૂંકા સમયમાં 2 આરોપીઓને પકડી લીધા છે. શું નામ છે અને શું રજૂઆત? મારું નામ વિશાલભાઈ કાલેણા. અત્યારે સમસ્ત સગર સમાજનો ટીમ દ્વારા અત્યારે અમારી જે દીકરી ઉપર અત્યારે જે 2 દિવસ પહેલા જે આત્મઘાતી હુમલો કરી અને જે હુમલો કરવામાં આવ્યો હતો તેના આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય, કડકમાં કડક કાર્યવાહી થાય એ માગણી અમે કલેક્ટર સાહેબને કરેલ છે અને પોલીસે અત્યારે એની કામગીરી કરેલ છે. આવનારા સમયમાં આમાં જે પણ આરોપી બીજા હોય એને તાત્કાલિક ધોરણે પકડી અને જાહેર ચોકમાં સરભરા કરે, જેથી કરીને આવનારા સમયમાં આ સગર સમાજની દીકરી નહીં પણ સર્વ સમાજની દીકરી તરીકે આપણે એને જોઈએ છીએ. જેથી કરીને આવનારા સમયમાં કોઈ આવા વિકૃત વિચારધારાવાળા છોકરા હોય જે આવું કૃત્ય કરતા બીવે અને એને કાલવારે ખ્યાલ આવે કે આ વસ્તુનું કાર્ય ના કરાય એ બાબતની અમે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે કલેક્ટર સાહેબ પાસે અને એસપી સાહેબ પાસે માગણી કરીએ છીએ. પોપટલાલ કાશ્મીરા. અને આજે અમે 16 તારીખે એક જે દુઃખદ ઘટના બની, સગર સમાજની એક દીકરી ઉપર કોઈ અસામાજિક તત્વોએ હુમલો કરી અને મારી નાખવાનો જે પ્રયત્ન કર્યો એના અનુસંધાને અમે આની પહેલાં પણ સિવિલ હોસ્પિટલે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમે રજૂઆત કરી છે. આરોપીઓ પકડાઈ ગયા છે અને આરોપીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એ જરૂરી છે. એની સિવાય અમારી માંગણી એવી છે કે આરોપીઓને બજારમાં ફેરવી અને એની સરભરા કરે, જેથી કરીને સમાજમાં ધાક બે, સમાજમાં બીજી કોઈ બેન દીકરીની ઉપર આવો કરતા અસામાજિક તત્વો એક વખત વિચાર કરે.